મિત્રો તો ગઈકાલે પણ મેં દાખલો તમને જે રીતના ગણાયા હતા કે આપેલ માહિતીને આધારે તમને પીએચ ગણવાનું. તો આમ તો તમે પીએચ જો ગણો થિયરિકલી રીતે તો એ તમને ખૂબ લાંબા દાખલા પડે. એના કરતાં તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે પીએચ ઇઝ ઇક્વલ ટુ E0 શેલ માઇનસ E શેલ upon 0.059 minus log દ્રાવણની સાંદ્રતા ભાગાકારમાં n. બિલકુલ સિમ્પલ લાગે. કઈ માહિતી આપી દીધી છે તો આપણને E સેલની કિંમત આપી. E સેલની કિંમત છે 0.52. તો પછી E0 સેલની કિંમત આપણને આપી નથી. તો મેં તમને કહી દીધું છે કે E0 સેલનું મૂલ્ય એ આપેલા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ જેટલું લખી નાખવાનું. શા માટે? તો વિદ્યાર્થી મિત્રો ખબર છે કે બીજો જે અર્ધ શેલ છે એ કયો છે? એ હાઇડ્રોજન ધ્રુવ છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. હાઇડ્રોજન અર્ધ શેલ છે અને હાઇડ્રોજન અર્ધ શેલ હોવાથી એનો જવાબ 0 આવે. એટલે આ જે મૂલ્ય છે એ જ મૂલ્ય તમારે મૂકી દો તો પણ આવે. હવે દ્રાવણની સાંદ્રતા મૂકીશું. કયા દ્રાવણની? તો જે દ્રાવણની સાંદ્રતા જ્ઞાત છે. તો કોની જ્ઞાત છે? તો કોપર +2 ની જ્ઞાત છે. એ મૂકી દઈશું. તો પછી n કેટલા મૂકીશું? તો n તમે જુઓ આ પ્રક્રિયા દરમિયાન n માં થતો ફેરફાર કેટલો છે? બોલો, n માં થતો ફેરફાર કેટલો છે? મિત્રો બહેનો ભાઈઓ, હલો હલો, મારો અવાજ સંભળાય છે? સંભળાય છે ને? હલો, સંભળાય છે ને? સંભળાય તો મને જવાબ આપતા રહેજો થોડો એટલે મને જરા થોડો મૂડ રહેવાનો. તો ફરીથી જુઓ, તમારે પીએચ પૂછે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીંયા માનાંક છે અને માનાંક હોવાથી આની કિંમત હંમેશા કેવી લેવાની? ધન લેવાની. E સેલની કિંમત તમને આપી દીધી છે. E0 સેલની કિંમત કેટલી? તો તમને ટૂંકી ટચ કહી દઉં કે જે તમને ધ્રુવનું મૂલ્ય આપ્યું હોય, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું હોય, એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમારે મૂકી. હવે દ્રાવણની સાંદ્રતા કઈ? તો જે દ્રાવણની સાંદ્રતા જાણીતી હોય તે કોની સાંદ્રતા જાણીતી છે? તો Cu+2 ની. તો તમારે એ લેવાની. n કેટલું? તો આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશનાત્મક થતો ફેરફાર કેટલો? વીજભારનો તફાવત કેટલો? અણુ વીજભાર +2 છે, અણુ 0 છે. ઓક્સિડેશનાત્મક ફેરફાર પણ 2, વીજભારનો પણ 2. એટલે અહીંયા n બરાબર થશે 2. કિંમત મૂકી દઈએ. pH E0 સેલની કિંમત છે 0.34, આની કિંમત છે 0.52. માનાંકમાં લેવાનું છે 0.059 માઇનસ log. તો સાંદ્રતા મૂકીશું તો 0.02 ભાગાકાર. હવે તમારે આની ગણતરી તમને આવડવી જોઈએ, કારણ કે આની ગણતરી તો બિલકુલ સરળ છે. અગત્યનું હતું આ કિંમત. હવે એની બાદ બાકી કરીએ તો 18 આવશે. 0.18 માનાંક લઈશું અને માનાંક એટલે હંમેશા ધન કિંમત 0.18 0.05 log. હવે 2 છે એટલે 2 into 10⁻² મૂકી શકાય. એટલે 0.02 છે 2 into 10⁻². 0.18 0.05 આનું સાદુરૂપ તમારે આપવાનું છે. log 2 into
into 10⁻². તો પહેલો ખબર છે કે અનુસાદરૂપ કેટલું તો -2 કિલોગ્રામ. વિષ્ણુનો કેટલો તો 30 માઇનસ ચિહ્ન બહાર કાઢી લો 1.699 છે. તો પછી આની કિંમત કેટલી થશે? -1.699 ભાગાકાર. આનું મૂલ્ય આપણે કેલ્ક્યુલેટરની મદદથી શોધશું તો 3.05 આનો ભાગાકાર કરીશું પણ માઇનસ માઇનસ કિલો થઈ જશે પ્લસ આનો ભાગાકાર 8 4 અને પછી 9 5 સરવાળો 5 9 8 આટલી સીધી સિમ્પલ. કારણ કે તમને મિનિટમાં દાખલો પૂછે 1 મિનિટમાં કે 2 મિનિટમાં તમારે એ દાખલો સોલ્વ કરવાનો હોય તો એ દાખલો સોલ્વ કરવા માટે આ ટૂંકી પદ્ધતિ તમારે યાદ રાખવાની. ગઈકાલે પણ મેં તમને 2 દાખલા સમજાવ્યા હતા અને આજે પણ તમને મેં એક દાખલો પ્રેક્ટિસ માટે સમજાવ્યો. હવે ધ્યાન બીજો કે આખા વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે. એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર તમારે પાણીનો આયનિક ગુણાકાર શોધવાનો છે. KW ની કિંમત શોધવાની છે. મિત્રો બરાબર ધ્યાન આપો. જો તમે એને સ્ટેપ બાય સ્ટેપ રીતે કરવા જાઓ તો સહેજે 5 થી 6 મિનિટ જેટલો આ દાખલો લંબાણપૂર્વક થાય. તો એના કરતાં તમને શોર્ટ ફોર્મ આપી દઉં છું કે KW શોધવો છે. તો KW બરાબર એન્ટિલોગ E0 સેલ માઇનસ E સેલ upon 0.05 આખું કૌંસમાં OH આયનની સાંદ્રતા કેટલી અને H આયનની સાંદ્રતા. OH આયનની સાંદ્રતા અને H આયનની સાંદ્રતા કેટલી? ફરીથી ધ્યાન આપો કે KW ગણવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને pH જો શોધવું હોય તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો? આપણને ખબર છે કે માનાંકમાં ફરીથી લખું છું E સેલ E0 સેલ 0.059 માઇનસ log દ્રાવણની સાંદ્રતા upon n. એ આધારે આપણે ગઈકાલે પણ દાખલો કર્યો આ પણ તમારે KW ગણવું હોય તો આ સૂત્ર તમારે સીધે સીધું યાદ રાખવું પડે. તમારી નોંધમાં તમારે આ સૂત્ર લખવું પડે. હવે E0 સેલ કેટલો થાય તો મિત્રો ખબર છે કે E0 રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ લેફ્ટ સાઈડ અર્ધ અને રાઈટ સાઈડ અર્ધ કોષ્ટક આપે છે. મિત્રો અહીંયા ડાબી બાજુ જે વિદ્યુત ધ્રુવ આપ્યો છે એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. જમણી બાજુ જે વિદ્યુત ધ્રુવ આપ્યો છે એ પણ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. આ બંને વિદ્યુત ધ્રુવ સમાન છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે તો કે 0 0. તો પછી આનું રિડક્શન પોટેન્શિયલ પણ 0 0 થશે, આનું રિડક્શન પોટેન્શિયલ પણ 0 0 થશે. એટલે 0 0 મૂકી શકાય. એટલે આનું મૂલ્ય આવશે. ક્લિયર મિત્રો? કારણ કે બંને બાજુ જે વિદ્યુત ધ્રુવ છે એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ 0 0 છે. માટે KW ના દરેક દાખલામાં E0 સેલ શૂન્ય જ મૂકી દેવાનું. હવે આપણને E સેલની કિંમત તમને આપી દીધી. દાખલામાં E સેલની કિંમત કેટલી છે તો 0.5881. E0 સેલ પણ આવી ગઈ, E સેલ પણ આવી ગઈ. હવે OH અને HI ની સાંદ્રતા શોધવાની. શું તો આપણને NaOH આપેલું પ્રબળ વિદ્યુત વિભાજ્ય
સંપૂર્ણ આયનીકરણ થાય અને સાંદ્રતા 0.1, તો પછી OH આયનની સાંદ્રતા પણ 0.1 થશે. તેથી OH આયનની સાંદ્રતા 0.1 into 10⁻². એ જ રીતે HCl માટે HClમાંથી આયનીકરણ થઈ H+ થશે Cl. આમ બેઝના દ્રાવણમાંથી OH પ્રાપ્ત થશે, એસિડના દ્રાવણમાંથી H+ પ્રાપ્ત થશે. એટલે H+ મૂકીશું. HCl ની મોલારિટી તમને આપી દીધી છે 0.01. અહીંયા પણ કેટલી થશે તો 0.01. તેથી H+ ની સાંદ્રતા 0.1 into 10⁻². ક્લિયર મિત્રો? બધી કિંમત આવી ગઈ. એટલે હવે આની અંદર કિંમત મૂકી દઈશું. Kw બરાબર NP log. NP log આની કિંમત તો 0 માઇનસ આની કિંમત E સેલની કિંમત 5 એટલે 0.059. હવે OH આયનની સાંદ્રતા કેટલી? તો 1 તો પછી H આયનની સાંદ્રતા કેટલી? તો પછી H આયનની 1 એન્ટર તો પછી આ બેનો જે ભાગાકાર કરશો તમે કેલ્ક્યુલેટરની મદદથી જો તેનો ભાગાકાર તમે શોધશો તો -9.966 આવશે. કેલ્ક્યુલેટર શોધો તો આ બેનું સાદું પાડી દઈએ તો 10⁻². ઋણ સંખ્યા એન્ટી લોગ જોઈ શકાય નહીં. તેથી એ ઋણ સંખ્યાને આપણે ધન સંખ્યામાં રૂપાંતર કરવી પડે. આખી સંખ્યા ઋણ છે. 11 સાયન્સમાં આ બાબતને મેં તમને નોંધ કરાવી છે. 9.966 9 સામાન્યતા -3 સામાન્યતા હજુ ચાલુ રૂપાંતર મેં વિભાજન કર્યું. આગળનો સરવાળો કરો તો પુરોગામી પદ આવી જાય. અહીંથી મેં ઋણ ચિહ્ન સામાન્ય. હવે મિત્રો ઋણ ચિહ્ન અંદર લીધું તો એ 9 બાદ લખી શકાય. -9 હવે એની બાદ બાકી કરીશું તો 9 બાદ 0.9 મિત્રોની બાદ બાકી કરી તો પછી વધતી લેવી પડી. અહીંયા વધતી નથી તો પછી આમાંથી વધતી લેવી પડી. અને જ્યારે વધતી લો ત્યારે શું થાય? ઘટાડો થાય અંતમાં. તેથી 9 નો ઘટાડો થઈ જશે 10. અહીંયા થશે 10 9. મિત્રો આવું તમને 11 તારીખમાં આ ગણતરીને સમજાવી છતાં અહીંયા રિપીટ કરું છું કે જો આખી સંખ્યા ઋણ હોય તો આખી ઋણ સંખ્યાનું કદાપી એન્ટી લોગ કરી શકાય નહીં. તો પછી રૂપાંતર કરવું પડે. અને એ રૂપાંતર મેં સમજાવ્યું. પહેલા ઋણ ચિહ્ન આખી સંખ્યામાંથી બહાર કાઢી. આખી સંખ્યામાંથી પૂર્ણાંક સંખ્યા એક બાજુ લીધી, અપૂર્ણાંક સંખ્યા એક બાજુ લીધી. ત્યાર પછી ઋણ ચિહ્ન અંદર લઈ ગયો. આ પૂર્ણાંક ઉપર માઇનસ લખવાની પ્રથા છે જેને 9 બાર તરીકે લખીશું. માઇનસ એમાંથી બાદબાકી કરીશું તો અહીંથી વધતી લેવી પડે. મિત્રો ઋણ સંખ્યામાંથી વધતી લો તો પછી એ સંખ્યા -10 થઈ જશે. તો -10 થશે. 10 માંથી 6 જાય તો 4 3 0 તો અહીંયા થશે 10 તો પછી અહીંયા કિંમત કેટલી થશે? એન્ટી લોગ 10 બાર 0 into 10⁻². મિત્રો એનો એન્ટી લોગ જોઈ શકાય કે આ જે સંખ્યા છે ધન પૂર્ણાંક છે. કેરેક્ટર થ્રુ હોય તો ચાલે
પણ સંખ્યા ધન છે અને આ ધન સંખ્યાનો તમે લોગ ટેબલ જોશો તો આવશે 1081. એક અંક પછી દશાંશ મૂકી દો. જે કેરેક્ટર્સ છે એ 10ના ઘાતમાં ક્લિયર મિત્રો? ગુણાકારમાં 10 into -4 એટલે 1.081 into 10 into -20 આ જેનો સરવાળો થશે 10 એટલે 14 થશે. માટે આપણો જે જવાબ આવશે KW એ KW આટલું આવશે. અને મિત્રો આપણને પ્રમાણિત KW નું મૂલ્ય ખબર છે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સૈદ્ધાંતિક મૂલ્ય જે છે એ સૈદ્ધાંતિક મૂલ્ય આપી કેટલા ડિગ્રી? 25 ડિગ્રી સેલ્સિયસ યાની કે 298 કેલ્વિન તાપમાને આ માપદંડ આપણને ચોક્કસ આપેલો છે. પણ મિત્રો પરીક્ષામાં આ મૂલ્ય કદાચ સીધે મૂકશો નહીં, ખોટું પડશે. તમારે ગણતરી કરીને ગણવું પડ્યું. આ તો બંધ થઈ ગયું છે જવાબ એ નથી. કારનું બંધ થઈ ગયું છે. આ તો સારું થયું હું આવ્યો. હલો, બંધ જ છે. હલો હલો, હા બોલો. અત્યારે એટલે પિક્ચર દેખાતું જ નથી એમ ને? હવે આપણે બીજો દાખલો, ત્રીજો દાખલો જોઈશું. ધ્યાન, ત્રીજો દાખલો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજો દાખલો તો KW મેં કહું પણ કીધું KW નું સૈદ્ધાંતિક મૂલ્ય આટલું છે, પણ પ્રાયોગિક રીતેનો જવાબ આની આસપાસ જ આવશે એ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે KW ગણવા માટે ટૂંકું અને ટચ સૂત્ર મેં તમને આપી દીધું છે. સીધા આના મૂલ્યો મૂકી દેવાના છે. તો સૌથી પહેલા આપણે E0 સેલ કરીશું. અગાઉની જેમ પણ આ જે અર્ધકોષ છે, આ જે વિદ્યુત ધ્રુવ છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ મિત્રો તમને ખબર છે 0 છે એટલે 0. અને આને જ્યારે પણ તમને KW ગણવાનું પૂછે ત્યારે KW માં E0 સેલ 0 સીધો લખી નાખો તો ચાલે. હવે તમને E સેલનું મૂલ્ય પણ તમને આપી કેટલું? કે 0.3. હવે શોધવા પડે તમારે શું OHI અને HI. તો પહેલું તમે ધ્યાન આપો OHI શોધો. કોને આધારે તમે OHI શોધશો? તો પછી બેરિયમ હાઇડ્રોક્સાઇડના આધારે આપણે OHI શોધીએ. એનું સંપૂર્ણ આયનીકરણ થાય B+2. આની સાંદ્રતા તમને 0.05 મોલ આપી છે. તો પછી OHI ની સાંદ્રતા અહીંયા 1 મોલ છે, OHI ના 2 મોલ પ્રાપ્ત થયા માટે તેની સાંદ્રતા તેના કરતા બમણી. એટલે પછી આપણું થશે 0.1. એ જ પ્રમાણે તમે H+ પણ શોધી શકો. અને H+ શોધવું હોય તો તમારે એસિડ લેવું પડે. અને અહીંયા એસિડ તરીકે શું આપ્યું છે? એસિડ તરીકે સલ્ફ્યુરિક એસિડ આપ્યું છે. એટલે આપણે સલ્ફ્યુરિક એસિડ 2H+ કરતા SO4 - 2
H2SO4 ની સાંદ્રતા 0.05 એની પરથી કોની સાંદ્રતા શોધવાની છે H ની પર આના કરતા બમણા H ઉદ્ભવ્યા માટે આના કરતા પણ સાંદ્રતા બમણી ક્લિયર તેથી અહીંયા OHI ની સાંદ્રતા કેટલી થશે OHI ની સાંદ્રતા આટલી થશે અહીંયા HI ની સાંદ્રતા પણ કેટલી થશે 0.10 એટલે આપણે અહીંયા 10 - 1 પર લખી શકીએ 10 - 1 પર લખી શકીએ જે સરળતા સાથે આપણે આગળ ગણતરી કરી શકીએ ક્લિયર મિત્રો ચાલો હવે પછી આપણે દરેક કિંમત મૂકી દઈએ અગાઉ આમાંથી OH શોધ્યો આમાંથી HCl શોધ્યો બંને મોનો બેઝિક છે એક જ OH આમાંથી એક જ છે એટલે જેટલી OH આયન હતા એટલી જ એની સાંદ્રતા બને અને જેટલી સાંદ્રતા એટલી શીયર પણ અહીંયા ડાય બેઝિક છે બે OH ઉદ્ભવે અહીંયા ડાય પ્રોટીક એસિડ છે બે H ઉદ્ભવે માટે OH આયનની સાંદ્રતાના કરતાં બમણી સીધી મૂકી શકો આમાં H આયનની સાંદ્રતા પણ સીધી બમણી મૂકી શકો જો તમને ખ્યાલ હોય તો તમે સીધી કિંમત મૂકી શકો પણ અહીંયા મેં બંનેની ગણતરી બતાવી હવે આપણે KW ની કિંમત શોધવાની તો KW બરાબર NT log E0 શેલની કિંમત તો 0 છે E શેલની કિંમત છે 0.71 0.059 OHની સાંદ્રતા 10 - 1 આની પણ સાંદ્રતા H ની આવી 10 - 1 હવે આનું કેલ્ક્યુલેટરની મદદથી આપણે ભાગાકાર કરવો પડે તો કેલ્ક્યુલેટરની મદદથી આપણે ભાગાકાર કરીએ તો 0.71 ભાગાકારમાં 0.059 એટલે આનો જવાબ આવશે 12.03 પણ કેવો આવશે મિત્રો માઇનસ -2 મિત્રો સીધો આપણે 10 - 2 ઓકે ચાલો હવે આનો એન્ટી લોગ શોધવો છે એન્ટી લોગ આપણે કરો ન શોધી એટલે રૂમ તો પછી પાછું રૂપાંતર કરવું પડે તો મિત્રો આપણે રૂપાંતર કરીએ છીએ તો હમણાં સમજાય છે તે પ્રમાણે 12.03 ઋણ ચિહ્ન 12 નું વિભાજન કરું પૂર્ણાંક સંખ્યા લીધી અને આ પૂર્ણાંક સંખ્યા ઋણ ચિહ્ન અંદર લઈ આ થઈ જાય 10 અને કિંમત થઈ જાય 12 10 માંથી 3 જાય 7 9 માંથી 3 જાય 6 આ થઈ જશે 8 અને આ થઈ જશે કેટલા ઓકે મિત્રો તો પછી અહીંયાનો જવાબ આવશે એન્ટી લોગ 13 હવે 867 અને 867 નો આપણે એન્ટી લોગ જોવો પડે મિત્રો
મિત્રો અમારી પાસે કેલ્ક્યુલેટર લોક ટેબલ નથી. એ લોક ટેબલ નહીં હોવાને પરિણામે હું સીધું જોઈ લઉં, પ્રયત્ન કરું છું મારી પાસે હોય તો. હા છે તો મારે એન્ટીલોપ જોવાનું. કોનો? 86 સાથે तो 62 एक संख्या પછી દશાંકી આની ઘાત એટલે 7.362 into 10 raised to આ બંનેનું એટલે 7362 into 10 raised to 9. આ જવાબ સિલેક્ટ કરવો પડે. આ જવાબ આવતો હતો એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશા જવાબ 10⁻14 મૂકો. પ્રમાણિત જવાબ કેટલો હતો તો 1.0 into 10⁻14. આ સૈદ્ધાંતિક મૂલ્ય છે. મેં તમને અગાઉ પણ કીધું છે કે સૈદ્ધાંતિક મૂલ્ય જેટલું મૂલ્ય આવે ન જવાબ આ મૂલ્ય કદાપી ન આવે. એની આસપાસના તમારે ઉકેલ લેવો પડે. નહીં તો વિદ્યાર્થી મિત્રો સીધો જવાબ મૂકો તો ના ચાલે કે ડબલ્યુનું પ્રમાણિક મૂલ્ય આ છે પણ ચાલે નહીં. આપણી ગણતરીના દ્વારા આપણે શોધવું પડે. એટલે ટૂંકી અને ટચ પદ્ધતિ મેં તમને સમજાવી દીધી. આ સૂત્ર તમે તમારી નોટમાં ઉતારી દેજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો હતો. એફી વત્તા સીયુ વસ્તુ સીયુ વત્તા એફી વસ્તુનો E0 છે એ 0.78 વોલ્ટેજ. મહત્તમ કાર્ય આ તો ચોથો એમ છે. તમને મહત્તમ કાર્ય શોધવાની છે. તો મહત્તમ કાર્ય કેટલું છે? તો ધોરણ 11 સાયન્સમાં આપણે શીખી ગયા કે મહત્તમ કાર્ય W maximum is equal to delta G minus. જો સરળ તમને આ માહિતી જો ખબર ન હોય તો સરળ દાખલો પણ તમને ના આવે. કોઈ પણ પ્રણાલી, કોઈ પણ પ્રક્રમ, કોઈ પણ વિદ્યુત રાસાયણિક શેલ એનું મહત્તમ કાર્ય એ એની મુક્ત ઉર્જાના ફેરફાર જેટલો જ હોય. પણ આ વિદ્યુત રાસાયણિક શેલ છે આ મેરે પ્રક્રિયા થાય, સ્વયં પ્રક્રિયા થાય અને સ્વયંભૂ પ્રક્રિયા થતી હોવાથી આપણે માઇનસ પી તો પછી આપણે કિંમત મૂકી દઈએ NFE. મિત્રો દરેકને ખબર પડી ગઈ. તો પછી આ આપણે કિંમત પડે. ચાલો તો પછી આપણે કિંમત મૂકી દઈએ. આમ તો ડેલ્ટા G ઇક્વલ ટુ માઇનસ છે પરંતુ અહીંયા મહત્તમ કાર્ય એટલે ડેલ્ટા G0 એટલે કે ઋણ ચિહ્ન આપણે લખી શકીએ. n એટલે કેટલા? તો ઓક્સિજનાત્મક થતો ફેરફાર એટલે 2 અને ઓક્સિજનાત્મક થતો ફેરફાર પણ 2. F એટલે 96500. E0 છે 0.6. મિત્રો આ દાખલા તો તમે અગાઉ આપણે ગણી ગયા છીએ. એનો સીધો જવાબ મૂકી દો તો 15.054 into 10⁻⁴ કિલો જૂલ જેટલો જવાબ આવશે. આ તો ગણતરી તમને આવડતી હતી પરંતુ આ પ્રકારના એમસીક્યુ ટૂંકો અને ટચ મારી તમને સમજાવવાનો હતો. એટલે ટૂંકો અને ટચ એમસીક્યુ શોધવા માટે મુક્ત ઉર્જાની મદદથી આપણે મહત્તમ કાર્ય શોધી શકીએ. તો આ મહત્તમ કાર્ય આપણે સરળતાથી શોધી શકીએ. ક્લિયર? આવું કોઈ પણ દાખલો તમને ડેનિયલ સેલ માટે મહત્તમ કાર્ય
ડેનિયલ કોષ. અને તમને ખબર છે ડેનિયલ કોષ એટલે શું? જેણે વત્તા અને એ વખતે તેનું પ્રમાણિત મૂલ્ય આપણને ખબર છે 1.11. તો પછી મહત્તમ કાર્ય is equal to W maximum is equal to minus delta. આ ધોરણ 11 તારીખે થર્મોડાયનેમિક્સમાં સ્વયંભૂ થતી પ્રક્રિયા માટેનું સૂત્ર હતું જેનો આપણે ઉપયોગ કર્યો is equal to minus nft0. અહીંયા માઇનસ છે તો એ માઇનસ કાંઈ નહીં છે. n કેટલા મૂકીશું તો તમે જોઈ શકો છો. કઈ ભૂલ છે? અહીંયા કોપર આવશે, અહીંયા જેલ આવશે. તો n કેટલા મૂકીશું તો 2 મૂકીશું, n × 2 થશે. f કેટલા મૂકીશું તો 96500 થશે. e સેલની કિંમત કેટલી થશે? આનો જે ગુણાકાર આવશે એ જૂલમાં આવશે અને જૂલ ઉપરથી તેને કિલો જૂલમાં સરળતાથી રૂપાંતર કરી શકાય. આમ જો તમને ઈ સેલનું મૂલ્ય આપેલું હોય તો ઈ સેલની મદદથી આમાં કિંમત તો એ જ કિંમત કોના બરાબર થશે? તો એ જ કિંમત મહત્તમ કાર્ય બરાબર થશે. એટલે મેં તમને જી નીટના ઘણા બધા ટૂંકા પ્રશ્નો આપણે ગણાયા, ટૂંકી પદ્ધતિથી ઘણા બધાના જવાબો મેં તમને સોલ્વ કર્યા છે. એટલે મિત્રો તમે ટૂંકી પદ્ધતિથી જ ધ્યાનમાં રાખજો. હું તમને બીજા પ્રશ્ન એમસીક્યુનું કન્ટેન્ટ આપીશ અને જેથી કરીને તમે એ સરળતાથી દાખલા કરશો. બીજું, આજે જે મેં 11 દાખલા ગણાયા અને ગઈકાલે જે 11 દાખલા ગણાયા છે જે આપણા પુસ્તકમાં નથી. આ બધા દાખલાઓ એ આપણા પુસ્તકમાં નથી પરંતુ આપણા અભ્યાસક્રમમાં છે. એટલે જી નીટમાં આવા દાખલા પૂછાય છે અને એવા દાખલા પ્રશ્ન સ્વરૂપમાં મોકલી અને એવા દાખલાનું સોલ્યુશન હું તમને નોટ અને જવાબો સહિત પણ તમને મોકલી આપીશું. એટલે તમે સરળતાથી નક્કી કરી શકશો. ધન્યવાદ. આટલી સુધી રાખીએ.